અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સોબો સેન્ટર ખાતે મોડી રાત્રે ફટાકડા અને પતંગના સ્ટોલમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોરજોરથી ફટાકડાઓ ફૂટવાને કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અહીં પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી અને આ સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થતાં આગ વધારે પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદના સીજી રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટન્ટના ક્રેઝે વધુ એક યુવકનો ભોગ લીધો છે, જેમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર ગત રાત્રે જમ્યા બાદ તેના મિત્રો સાથે લટાર મારવા નીકળ્યો હતો અને મરડિયા પ્લાઝા પાસે બંને મિત્રો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ગોતા તરફથી આવતી એક હાઈ સ્પીડ સ્પોર્ટ્સ બાઇકે પ્રકાશને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્રકાશને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી હતી, જેમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, તમામ મહામંત્રીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.